અને બાળકની આવી દશા જોવે એટલે માને ચિંતા થાય જ. અરે છોકરાને ક્યાંક સૂતું ન હોય, પેટમાં દુખતું હોય, શરદી થઈ ગઈ હોય તો માં આખી રાત ન સૂવે. એ બાળકની શુશ્રૂષામાં લાગેલી રહે, ઉજાગરા કરે. એમ થાય કે એ માને કેવી રીતે માણસ વૃદ્ધાશ્રમમાં મૂકી શકે? જ્યારે એ બીમાર પડે, એનું ગઢપણ આવે, ત્યારે એને વૃદ્ધાશ્રમમાં માણસ કેવી રીતે કાઢી? આ રાક્ષસ હોય તો જ થાય. હા, વાનપ્રસ્થાશ્રમની વ્યવસ્થા આપણા ધર્મમાં છે, પણ વૃદ્ધાશ્રમની વાત એ સ્વીકાર્ય નથી. વાનપ્રસ્થાશ્રમ કે બંને જણા જઈ અને નિવૃત્તિ પરાયણ જીવન જીવતા જીવતા ભગવાનનું ભજન કરે, वो ठीक है, પણ એ સ્વીકારેલી વ્યવસ્થા છે. વૃદ્ધાશ્રમ તો લાદવામાં આવેલી વાત છે, ત્યાં ધક્કો મારીને મોકલ્યા હોય આવી એક સ્થિતિ બને. વૃદ્ધાશ્રમ નહીં, વાનપ્રસ્થાશ્રમ. એવા વાનપ્રસ્થાશ્રમમાં બધા વડીલો સાથે મળીને રહે, સત્સંગ કરે, એકબીજાનું ધ્યાન, वो ठीक है, એક વ્યવસ્થા. પણ વૃદ્ધાશ્રમ એમાંય તે ચલાવનારા, એની વ્યવસ્થા કરનારાઓને વંદન, પણ જે લોકો ધક્કા દઈને મા બાપને ત્યાં મોકલી દે છે એને શું કહેવું? ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના, એ વિસરશો નહીં. કેટલા ઉજાગરા કર્યા, બાપાએ કેટલા પરસેવા પાડ્યા, લોહી પાણી એક કર્યા, પૈસા કમાયા છોકરાઓ માટે, છોકરાઓને સારું જીવન મળે એ માટે. અને ઘડપણમાં પછી એ મા બાપનો ભાર લાગે તો એ લેવતા લેવતા એ દેવતા નથી અને કૃતજ્ઞ છે. वो राक्षसी वृत्ति है, वो आसुरी वृत्ति.